ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વડોદરાની ખ્યાતનામ પારુલ યુનિવર્સિટીના 2 વિદેશી વિદ્યાર્થીઓ દારૂની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપાયા છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો વલસાડ એલસીબી પોલીસને એક ચોક્કસ બાતમી મળી હતી કે દમણ તરફથી એક કારમાં દારૂનો મોટો જથ્થો વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પારડીના ઉરવડ હાઈવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન હાઈવે પરથી પસાર થતી એક શંકાસ્પદ હુન્ડાઈ કાર, જેનો નંબર GJ05 JW1197 છે, તેને પોલીસે અટકાવી હતી. જ્યારે પોલીસે કારની તલાશી લીધી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 802 નંગ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત આશરે 1.79 લાખ રૂપિયા થાય છે. જ્યારે પોલીસે કારમાં સવાર યુવક અને યુવતીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે, ત્યારે એક મોટો ખુલાસો થયો. પકડાયેલા બંને આરોપીઓ વડોદરાની જાણીતી પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ વિક્ટર ઉર્ફ તફારા લોમોર મ્યામ્બો, જે મૂળ ઝિમ્બાબ્વેનો વતની છે, અને સીઝાબુલી સિલે એન્સલ ઉર્ફ માઇલેસ રોય ડલામિની, જે મૂળ કિંગડમ ઓફ ઇસ્વાતિનીની વતની છે. આ બંને વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસના બહાને ગુજરાતમાં રહીને દમણથી વડોદરા તરફ દારૂની ખેપ મારતા હતા. પારડી પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે દારૂનો જથ્થો, વૈભવી કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 17.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિદેશથી ભારતમાં ભણવા આવેલા આ યુવા ધન શા માટે દારૂની તસ્કરીના રવાડે ચડ્યા? તેમની પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ, તે દિશામાં હવે પારડી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતમાં ભણવાના નામે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા વિદેશી તત્વો સામે પોલીસે લાલાંક કરી છે. ત્યારે જોવાનું રહેશે કે આ દારૂના નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે.